નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. સૌપ્રથમ નજર કરીએ તો 3 બેઠક પર ચૂંટણીની જાહેરાત થઈ છે. ગુજરાતની 3 રાજ્યસભા બેઠકો પર યોજાશે ચૂંટણી. અહેમદ પટેલ, સ્મૃતિ ઈરાનીની બેઠક પર ચૂંટણીની જાહેરાત થશે. તો દિલીપ પંડ્યાની બેઠક પર ચૂંટણી યોજાશે. 22 મે જાહેરનામું બહાર પડાશે. 29 મે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તો 1 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 3માંથી 2 બેઠક ભાજપ પાસે છે, 1 બેઠક કોંગ્રેસ પાસે છે. તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા પાસેથી. કિંજલ, જણાવશો વધુ વિગત છે આ વિશેની? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજ્યસભામાં જે પ્રમાણે ટેન્યુઅર પૂર્ણ થતું હોય છે ત્યારબાદ ચૂંટણી જાહેર કરવામાં આવતી હોય છે. 3 જે બેઠકો છે જેમાં સ્મૃતિ ઈરાનીની જે બેઠક છે તે ભાજપ પાસે છે, તેનું ટેન્યુઅર પૂર્ણ થઈ રહ્યું છે, જેના લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ રાજ્યસભાની જો વાત કરવામાં આવે તો પ્રક્રિયા ખૂબ સરળ હોતી હોય છે. જ્યાં રાજ્યસભામાં પોતે જે પક્ષ હોય છે, પક્ષમાંથી જ નામ પસંદ થતું હોય છે અને મૂકવામાં આવતું હોય છે, ત્યારે હવે જોવાનું એ છે કે પક્ષમાંથી રાજ્યસભા માટે કયા નામ બંને તરફથી મૂકવામાં આવશે. જી, આભાર કિંજલ માહિતી આપવા બદલ. તો હાલમાં જે 3 બેઠકો પર ચૂંટણી યોજાશે રાજ્યસભાની, તેમાં ભાજપ પાસે 2 બેઠક છે અને 1 બેઠક કોંગ્રેસ પાસે છે.